શું છે ખાસ આમાં સ્પેશિયલ? ખાસ તો આમની ઘટીમાં એક અલગ જ ટેસ્ટ છે. શું વાંધો છે? તો પછી યસ યુ રીચ. जनरेटर से बात करते क्या 9 वागी गया. સરસ. તો અમદાવાદીઓ, આજે આપણે આવ્યા છીએ કારગિલ પેટ્રોલ પંપની સામે આવેલા કઢી પકોડા સેન્ટરમાં. ત્યાં તમને મળી રહેશે બપોરના લંચ સમયે ક્રિસ્પી પાલક પકોડા, ટેસ્ટી કઢી વિથ ચટણી એન્ડ મરચા. પાલક એક મોટો આપવાનો શું વાંધો છે? તો પછી નેટ તો મોબાઈલથી કરી દઈશું ને. મોબાઈલ કનેક્ટ કરી ને
કેટલા ટાઈમથી લોકોને પાલક પકોડા ખવડાવો છો? 2 વર્ષથી. શું ખાસિયત છે તમારા પાલક પકોડાની? લોકો આટલા દૂર દૂરથી આવે છે? જે છે એ કઢીનો ટેસ્ટ છે અમારા. કઢી અમારા જેવી બીજા કોઈ બનાવી નહીં શકતા. શું વાત છે. એક બે તમારા કસ્ટમરના રિવ્યુ સાંભળ્યા હતા, કંઈક એવું હતું કે તમે દૂર દૂરથી લોકો ક્યાં ક્યાંથી આવે છે? લોકો સાઉથ બોપલ, પછી આંબલી બોપલ, ત્યાંથી બધા આવે છે. ઘણા વંદે માતરમથી બી આવે છે. ગોતા. શું શું આઈટમ આપો છો તમે કઢી પકોડામાં? કઢી પકોડામાં હવે પાલકના ભજીયા આવશે અને અમારા કઢી આવશે સ્પેશિયલ. શું વાત પછી છે. તીખી ચટણી આવશે. તીખી ચટણી લસણની હોય છે? લસણ ને લાલ મરચાની. બરાબર. અને જોડે મરચા આપીએ છે, ડુંગળી આપીએ છે. સરસ. શું ટાઈમ, તમે સવારે કેટલા વાગે આવી જાઓ છો? સવારે 8:30 9 વાગ્યાથી સાંજે 6-7 વાગ્યા સુધી. અને તમારા ત્યાં મેં અહીંયાથી નીકળ્યો ત્યારે જોયું હતું કે બહુ બધી ભીડ બપોરના સમયે જોવા મળે છે, એનું શું કારણ છે? એ લંચ ટાઈમે બધા મોટા ભાગે આનું જ વધારે પડતું પસંદ કરે છે, કારણ કે આમાં 50-60 રૂપિયામાં વ્યવસ્થિત પેટ ભરીને નાસ્તો થઈ જાય છે. એટલે પબ્લિક વધારે પડતું આ જ પસંદ કરે છે. એક ડીશના 50 રૂપિયા? 50. એક પાવ આવે જોડે, બરાબર. બીજું એક્સ્ટ્રા લો તો 10 રૂપિયા. શું નામ તમારું? વિશાલભાઈ સોની. વિશાલભાઈ સોની બનાસકાંઠાના છે અને અહીંયા છેલ્લા 2 વર્ષથી લોકોને પાલક ભજીયાના શોખીન કરી દીધા છે. અમુક તો 50-100 રૂપિયાનું પેટ્રોલ બાળીને 50 રૂપિયાના પાલક પકોડા ખાવા માટે અહીંયા આવે છે. શું વાત છે. સ્પેશિયલ દૂર દૂરથી લોકો પેટ્રોલ બાળીને તમારા પકોડા ખાવા આવે છે. પેટ્રોલ બાળીને છે કે અહીંયા આવે છે. ના વિશાલભાઈ, ખરેખર આ તમારું કારણ સેટઅપ. કે શું છે કે ટેસ્ટ આવો બીજે ક્યાંય મળતો નહીં. મેન શું છે કે આ કઢીનો ટેસ્ટ છે, બીજે બધે બનાવે છે પણ ટેસ્ટમાં જોઈએ એવું નહીં મળતું. તો એવું કહી શકાય કે લંચ સમયનું મિની લંચ કહેવાય આને. હા હા, મિની લંચ. 50 રૂપિયામાં તમે 50 રૂપિયામાં પેટ તમારો ભરીને ખાઈ શકો છો. મસ્ત નાસ્તો થઈ જાય સારો. લાગે 100% બોલાય લાગે. એડવર્ટાઇઝમાં આવે ને. સારી વાત એટલા પછી ટિકિટ લઈએ. શું નામ સાહેબ તમારું? મારું નામ મયુર છે. હા, તો ક્યાંથી આવો સાહેબ તમે? હું વૈષ્ણોદેવીથી આવું છું. શું વાત કરો, વૈષ્ણોદેવી સ્પેશિયલ નાસ્તો કરો અહીંયા સવારમાં? સવાર ડેલી. એવું તો શું ખાસ છે અહીંનું? અહીંનો સ્વાદ, હા, કારણ કે અહીંયા જે પાલક પકોડા મેં ઘણી જગ્યાએ ખાધા છે, પણ અહીંયા જે ટેસ્ટ આવે છે કે આખો મતલબ કહેવાય ને કે સવારમાં આની મતલબ આદત પડી ગઈ છે સવાર સવારે નાસ્તો કરવાની. શું વાત છે, તમે આપણે ગુજરાતી હેબિચ્યુઅલ છીએ, થઈ ગયા છો પાલક પકોડાના. શું છે ખાસ આમાં સ્પેશિયલ? ખાસ તો આમની કઢીમાં એક અલગ જ ટેસ્ટ છે. કઢીની સાથે જે પાલકનો જે સ્વાદ આવે છે, પ્લસ જે એમના જે ફ્લેવર જે છે રોજ અલગ અલગ આપણને રોજ અલગ અલગ ખાવાની ઈચ્છા થવાની, આપણને એક્સપ્લોર કરવાની આદત છે. તો એમાં એકવાર એવું થયું કે મિત્ર સાથે આવતો હતો, એકવાર ખાધા પછી રોજ ખાવાની આદત પડી. શું વાત છે.
એકવાર ખાઓ અને વારંવાર ચાહક બની જાઓ. કેટલા ટાઈમથી આવો છો તમે અહીંયા? હું લગભગ અહીંયા 6 મહિનાથી આવું છું. ક્યાંથી આવો તમે? હું ગાંધીનગરથી આવું છું, બટ ગાંધીનગરથી રોજ અહીંયા જોબ કરવા આવું છું, એટલે રોજ સવારે અહીંયા જ નાસ્તો કરી લઉં. શું વાત છે? હા, ગાંધીનગરથી સ્પેશિયલ તમે અહીંયા જોબ કરવા આવો છો અને સ્પેશિયલ નાસ્તો માટે આવો છો? અને આવા જ વિડીયો જોવા માટે સોશિયલ મીડિયા પર ફોલો કરો ગુચડું.